નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન ફોર એવર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ ગ્રામર સ્ટાન્ડર્ડ 9 to 12 ટોપિક છે ફંક્શન અને આજના ફંક્શનનું નામ છે શોઈંગ ટાઈમ, ક્વિક એક્શન, એક્શન વન આફ્ટર અનધર. દેટ મીન્સ ટાઈમ કે તું પણ આ જ ફંક્શન છે, ક્વિક એક્શન કે તું પણ આ જ ફંક્શન છે, એક્શન ઓફ વન આફ્ટર અનધર આવું ફંક્શન કે તું પણ આ જ ફંક્શન છે. દેટ મીન્સ આ જ ફંક્શન છે મતલબ આ જ શબ્દનો પ્રયોગ કરવાનો છે, આમાં કોઈ ચેન્જ થતો નથી. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા as soon as, no sooner, hardly, scarcely, barely, when, whenever, while, till, until, before, after, since, for, etc. etc. That means આવા વર્ડ આવી શકે છે. આ ડબલ એલ નથી, ધ્યાન રાખજો, આ કોમા છે, ઓબ્લિક કરેલો કોમા આવશે. જો હવે એક એક વર્ડ સમજી લઈએ છીએ. પહેલા તો as soon as, no sooner, hardly, scarcely, barely વાક્યની શરૂઆતમાં છે એટલે મોટે ભાગે એનો અર્થ જેવું કે તરત. શું થશે? જેવું કે તરત. એક ક્રિયા પૂરી થઈ કે તરત જ એની પાછળ બીજી ક્રિયા થઈ, એક ક્રિયા થઈ કે એની પાછળ બીજી તરત જોડાઈ ગઈ, એવો ભાવ દર્શાવવા માટે આ શબ્દનો પ્રયોગ થાય છે. એ જ રીતે when નો પ્રયોગ થાય છે, whenever નો પણ પ્રયોગ થાય છે, while નો પણ પ્રયોગ થાય છે. હવે મનમાં સવાલ એ શું છે કે અહીંયા વાક્યરચનામાં 1, 2, 3 જ આપી છે, બાકીની કેમ નહીં? તો યાદ રાખો, બાકીના શબ્દોની વાક્યરચના આપણે જ્યારે ટેન્સ શીખ્યા હતા ત્યારે ટેન્સના અંદર when, while, preposition શીખેલામાં till, until, after, before ટેન્સમાં, since, for પણ ટેન્સમાં આવી ગયું. ધેટ મીન્સ કે ત્યાં એનું પ્રોપર સિક્વન્સ આપણે સમજાવેલું છે. છતાં પણ અહીંયા આ શબ્દો માત્ર વાક્યમાં એડ કરીએ છીએ, એનાથી વાક્યરચના કોઈ બદલાતી નથી. આ 3 જ વર્ડ એવા છે કે જેમાં વાક્યરચના કંઈક ચેન્જ થાય છે, બાકી એઝ ઇટ ઇઝ જે ટેન્સમાં વાક્ય હોય એની અંદર ખાલી એ વર્ડ એડ કરીએ છીએ. જુઓ, ખ્યાલ આવશે. સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ છે. ફર્સ્ટ, as soon as, ફર્સ્ટ સેન્ટેન્સ, સેકન્ડ સેન્ટેન્સ, બે સેન્ટેન્સ વચ્ચે કોમા આવે છે. સેકન્ડ સ્ટ્રક્ચર, no sooner, did, do, does. ભૂતકાળ હોય તો did મૂકીશું, વર્તમાન કાળ ધેટ મીન્સ સિમ્પલ પ્રેઝન્ટ હોય તો do અથવા તો does, થર્ડ પર્સન સબ્જેક્ટ હોય તો does નો પ્રયોગ થાય છે. સબ્જેક્ટ V1 OW, then સબ્જેક્ટ V. જો V1 V2 એવું નથી લખ્યું, ધેટ મીન્સ આગળનો જે કાળ હોય એ પ્રમાણે અહીંયા V1 V2 V3 જે યુઝ કરી શકીએ છીએ, પ્લસ OW. એ જ રીતે થર્ડ, hardly, scarcely, barely, plus have oblique has oblique had, plus subject plus V3. કંજક્શનમાં બે શબ્દ વચ્ચે when, subject plus verb plus OW. અહીંયા પણ એવું લખ્યું છે, V2 V3 જે વાક્ય હોય એ પ્રમાણે લખીશું. હવે વાત એ છે કે barely, scarcely, hardly આ 3 શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે બે વાક્ય વચ્ચે કંજક્શનમાં when આવે છે, યાદ રાખવું 101%. બીજું છે કે no sooner નો જ્યારે પ્રયોગ કરીએ છીએ ત્યારે બે વાક્ય વચ્ચે કંજક્શનમાં then આવે છે, એ હંમેશા યાદ રાખવું. હા, આની અંદર પાછું એક છે, એડિટિંગમાં પણ આ કામમાં આવશે. આવી કોઈ વાક્યરચના છે ને then નો સ્પેલિંગમાં ઈ આપ્યો છે તો એ એડિટ કરીને એ વાળો સ્પેલિંગ લખીશું તો આનો ઉપયોગ એડિટિંગમાં પણ આવશે. એવું ને એવું હાર્ડલી સ્કેર્સલીમાં પણ થશે. જો એડિટિંગમાં when ની જગ્યાએ while આપ્યું છે તો એ while દૂર કરી when લખીશું. ઇટ મે બી no sooner ની જગ્યાએ as soon પણ આપેલું હોય ને then પણ આપેલું હોય તો that means no sooner કાઢીને as soon as મૂકીશું અથવા as soon as no sooner મૂકીશું. એ જ રીતે hardly ની જગ્યાએ તમે barely, scarcely કોઈ પણ શબ્દ આપી શકે છે. ઓકે, આ શબ્દ સાથે આ હોવો જરૂરી છે, આ શબ્દ સાથે આ શબ્દ હોવો જરૂરી છે. ઓકે, હવે જો આને વધારે સમજીએ તો એના માટે ઉદાહરણ જોવા પડશે. ઉદાહરણમાં કંઈક આ રીતે છે. એક્ઝામ્પલ નંબર 1, while Daksha was cooking, I called her. I called her. જ્યારે દક્ષા રાંધતી હતી ત્યારે મેં તેને બોલાવી. ધેટ મીન્સ એક ક્રિયા ચાલુ હતી,
એ જ વખતે પાછી બીજી ક્રિયા જોડાઈ. ઓકે, when chief guest came we stood up. જ્યારે મુખ્ય મહેમાન આવ્યા ત્યારે અમે ઊભા થયા. હવે જો ત્યારે જ્યારે માટે અહીંયા કોઈ કંજક્શન નથી. ઓલ્ડ ઇંગ્લિશ જોશો, ઇટ મે બી 1955 પહેલાની કોઈ બુક્સ હશે તો એના અંદર અહીંયા ધ્યાનનો પ્રયોગ હોઈ શકે છે, પણ એ હવે નથી. એટલે જુઓ, while પછી ચાલુ ભૂતકાળ છે, when પછી સાદું ભૂતકાળ છે. આ માત્ર ભણીએ, ધેટ મીન્સ 11 વાર સુધી પહોંચીએ ત્યાં સુધી આ રૂલ્સ કન્ફર્મ પકડી રાખવો માર્ક્સ મેળવવા માટે સાચું છે અને સારું પણ છે. થર્ડ સેન્ટેન્સ, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી પ્લસ હેડ પ્લસ ધ ચીફ ગેસ્ટ કેમ જો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ છે. પહેલું છે while દક્ષા was cooking I call her. જ્યારે દક્ષા રાંધતી હતી ત્યારે મેં તેને બોલાવી. ધેટ મીન્સ while નો પ્રયોગ કરીએ છીએ તો એની પાછળ ચાલુ ભૂતકાળનું વાક્ય આવે છે. આ 11-12 પહોંચે, ધેટ મીન્સ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી લઈ 12th સ્ટાન્ડર્ડ સુધી પહોંચે તો ગ્રામરમાં આ રૂલ્સ યાદ રાખો. while પછી મોટાભાગે ચાલુ ભૂતકાળ આવે છે. હવે જોઈએ when chief guest came we stood up. when આવ્યું એના પછી મોટે ભાગે સાદા ભૂતકાળનું વાક્ય આવે છે. જો એક ક્રિયા ચાલુ હતી અથવા થઈ એ જ વખતે સાથે સાથે બીજી ક્રિયા પણ થઈ. અહીંયા રાધાની ક્રિયા ચાલુ હતી ત્યારે બીજી ક્રિયા બોલાવવાની થઈ. અહીંયા મહેમાન આવ્યા એની સાથે બીજી ક્રિયા થઈ ઊભા થવાનું છે. ઓકે, થર્ડ સેન્ટેન્સ, નો sooner did chief guest come then we stood up. જેવા મુખ્ય મહેમાન આવ્યા કે અમે ઊભા થયા. અહીંયા જુઓ, કંજક્શનમાં ધ્યાનનો પ્રયોગ કર્યો. અહીંયા ડીડ આવ્યું તો અહીંયા V1 છે. શું છે? V1. આટલું યાદ રાખવું પડે. તમે રોજ રૂટીનમાં લઈ આના સેન્ટેન્સ યુઝ કરતા રહેશો અથવા તો પ્રેક્ટિસ કરતા રહેશો તો આસાન બની જશે. થર્ડ, ત્યાર પછી જોઈએ ફોર્થ, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી. આમાં અલગ અલગ અર્થ લેવા જઈએ તો ભાગ્યે જ, કદાચ, કોઈક વાર આવા અર્થ બની શકે છે, પણ અહીંયા શું છે એ જોઈએ. હાર્ડલી had the chief guest come. જેવા મુખ્ય મહેમાન આવ્યા કે. when we stood up. we stood up. અમે ઊભા થયા. જો આ કમ છે એ V3 છે, આ કમ એ V1 છે. આ યાદ રાખવું. વર્તમાન કાળનું રૂપ, ભૂતકૃદંતનું રૂપ, આ બંનેમાં આટલો ફરક છે. પાછળના સેન્ટેન્સ સેમ ઇટ ઇઝ જો છે. હવે જોઈએ ફિફ્થ સેન્ટેન્સ, ડોન્ટ ગો until you are asked to go. તમે જશો નહીં જ્યાં સુધી તમને કહેવામાં ન આવે, જ્યાં સુધી તમને જવાનું કહેવામાં ન આવે. આ until-માં એક વસ્તુ યાદ રાખવાની, એક તો સ્પેલિંગ મિસ્ટેક ના થાય. બાય મિસ્ટેક આપણે ડબલ એલ કરીએ છીએ એ ના થવું જોઈએ. બીજી, until નો જ્યારે પ્રયોગ કરીએ છીએ ત્યારે આનું મીનિંગ નેગેટિવ બનતો હોય છે. ઓકે, હવે જોઈએ નંબર 6 સેન્ટેન્સ. જો અહીંયા 6 નંબરનું સેન્ટેન્સ જોઈએ છે, they had left the party before we came here. અમે અહીં આવ્યા તે પહેલા તેઓ પાર્ટીમાંથી નીકળી ગયા હતા. ધેટ મીન્સ પાર્ટીમાંથી વિદાય લીધી હતી. કહેવાનું તાત્પર્ય એવું છે કે બિફોર નો પ્રયોગ કરીએ તો એની આગળ મોટે ભાગે પૂર્ણ ભૂતકાળનું વાક્ય આવે છે અને પાછળ સાદા ભૂતકાળનું વાક્ય આવે છે. ખબર પડી ગઈ? હવે જોઈએ છે 7 નંબર, till they come we continued to work. તેઓ આવ્યા ત્યાં સુધી અમે કામ કર્યું. જો આ V2 છે
till they came, તેઓ આવ્યા ત્યાં સુધી અમે કામ કર્યું. 8 નંબર, I have been teaching English since 2000. સમય દર્શાવે છે. હું 2000ની સાલથી ઇંગ્લિશ શીખું છું. I have been teaching for the last 20 years. હું પાછલા 20 વર્ષથી ભણાવું છું. જો સ્પેસિફિક ટાઈમ છે તો since નો પ્રયોગ કરીએ છીએ. સ્પેસિફિક ટાઈમ છે તો since નો પ્રયોગ કરીએ છીએ અને ટાઈમ ઓફ ડ્યુરેશન છે તો for નો પ્રયોગ કરીએ છીએ. આ ડ્યુરેશન છે અને આ સ્પેસિફિક છે. સ્પેસિફિક ટાઈમ બતાવો હોય ત્યારે since નો પ્રયોગ કરીએ છીએ અને ડ્યુરેશન નો સમયગાળો બતાવો હોય ત્યારે for નો પ્રયોગ કરીએ છીએ. આમ જોવા જઈએ તો ખાલી એક અને બે, આ બે જ વાક્ય રચના આપણે સમજવાની છે. બાકી બધી જ ધોરણ 8 થી લઈ અત્યાર સુધી ચાલી આવી છે. તમે રિપોર્ટ લખતા હોવ, નિબંધ લખતા હોવ, ક્યાંય પણ તો આ બધી વાક્ય રચના ક્યાંક ના ક્યાંક ઉપયોગ થયેલો છે. એટલે આ બધું આસાન છે. આ જેટલું વાંચે જેટલું લખે એમાં આ બધા વડા હોય ત્યારે તમે અંડરલાઈન કરો એટલે તમારા અંદર દિમાગમાં આ ક્રિએશન ક્રિએટ થઈ જશે કે આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર બિલકુલ આ પ્રમાણે હોય છે. આપણા માટે ખાલી બે આ નવું છે. ઓકે, આમ તો જો તમે 12th માં આવો તો 11th માં તો આ ભણેલા જ હતા તો એ પણ આપણું જૂનું છે. જે 11th માં છે એને આ નવું લાગશે. ઓકે, ધેટ મીન્સ આ બધી જ વાક્ય રચના એકદમ આસાન છે. ખાલી જરૂર છે પ્રેક્ટિસ. જેટલી પ્રેક્ટિસ કરીશું એટલું બધું સરળ થઈ જશે. તો ચલો હવે વિદ્યાર્થી મિત્રો આની એક્સરસાઇઝ જોઈએ. જો હવે આપણે એક્સરસાઇઝ જોઈશું. પહેલું સેન્ટેન્સ છે as soon as the sun rose. As soon as the sun rose. જેવો સૂર્ય ઉગ્યો કે a traveler started journey, his journey. As soon as the sun rose, a traveler started his journey. જેવો સૂર્ય ઉગ્યો કે તરત જ મુસાફરે એની મુસાફરી શરૂ કરી. હવે એ જ સેન્ટેન્સને આપણે નો સોનરમાં જોઈએ છે. No sooner did the sun rise than a traveler started his journey. કોઈ ફરક નથી. એ જ સેન્ટેન્સ માત્ર then નો પ્રયોગ કર્યો છે. હવે જોઈએ હાર્ડલી. હાર્ડલી કહો, સ્કેર્સલી કહો, બેરલી કહો, is કોઈ ફરક પડતો નથી. Hardly had the sun risen when a traveler started his journey. જેવો સૂર્ય ઉગ્યો કે મુસાફરે એની મુસાફરી શરૂ કરી. When, okay, fourth sentence, when the teacher entered the class. જ્યારે શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા તો શું આવશે? The students were talking. ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરતા હતા. When the teacher entered the class. જ્યારે શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા the students were talking. વિદ્યાર્થીઓ વાતો કરતા હતા. Whenever I am free. જ્યારે હું ફ્રી હોઉં છું. I go to library. હું લાઇબ્રેરીમાં જઉં છું. Whenever I am free, I go to library. જો 6 number. I started my Activa before I saw a green
signal. I started my Activa before I saw a green signal. જો before આવ્યું, અહીંયા when આવ્યું, અહીંયા પણ when આવ્યું, અહીંયા hardly આવ્યું, no sooner આવ્યું, as soon as આવ્યું. That means અહીંયા જે શબ્દો છે એ મોટા ભાગના શબ્દોનો ઉપયોગ કરી આપણે આ વાક્યો પૂરા કર્યા છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ફંક્શન પૂરું કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિડીયોમાં. અસ્તુ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જો એક ઇમેજ શેર થઈ રહી છે જે જવાબ લખી વળતા વોટ્સએપ ગ્રુપમાં શેર કરવા વિનંતી. અસ્તુ.